પાકિસ્તાનને પછાડવા માટે ભારતીય ટીમમાં આવી રહ્યો છે નવો સિક્સર કિંગ। એકલા દમ પર પલટી શકે છે મેચ। કોણ છે આ ખતરનાક ખેલાડી? જાણવા માટે જુઓ પૂરો વિડિયો। પરંતુ તેના પહેલા તમે પણ ક્રિકેટ જગતને લગતી આવી તમામ ખબરોને આપણી માતૃભાષા ગુજરાતીમાં મેળવવા માંગતા હોય તો વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, એશિયા કપની શરૂઆત થઈ ગઈ છે અને ભારતીય ટીમે પોતાની પહેલી મેચ યુએઈ સામે રમી લીધી છે અને આ મેચમાં ભારતીય ટીમે ખૂબ જ સરળતાથી વિજય મેળવી લીધો છે। મિત્રો, યુએઈ સામે કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને યુએઈની ટીમને માત્ર 57 રનમાં ઓલ આઉટ કરી દીધી, જેમાં કુલદીપ યાદવે 4 અને શિવમ દુબેએ 3 વિકેટ લીધી। રન ચેસ કરવા ઉતરેલી ભારતીય ટીમે તાબડતોડ શરૂઆત કરી અને માત્ર 4 ઓવર અને 3 બોલમાં લક્ષ્ય મેળવ્યું। મિત્રો, એશિયા કપમાં ભારતની બીજી મેચ 14 સપ્ટેમ્બર રવિવારના રોજ પાકિસ્તાન સામે રમાવાની છે અને આ મેચમાં ભારતીય ટીમ પ્લેઇંગ 11માં એક બદલાવ સાથે ઉતરી શકે છે। મિત્રો, મિડલ ઓર્ડરમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસનની જગ્યાએ જીતેશ શર્માને મોકો મળી શકે છે। મિત્રો, સંજુ સેમસન લાંબા સમયથી ભારતીય ટીમમાં ઓપનિંગ કરતો આવી રહ્યો છે અને શુભમન ગિલની વાપસી પછી તેને ઓપનિંગમાં જગ્યા મળી શકે તેમ નથી। સંજુ સેમસનની યુએઈ સામે રમાયેલી મેચમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે મિડલ ઓર્ડરમાં જગ્યા મળી હતી, પરંતુ તે એક ટોપ ઓર્ડરનો બેટ્સમેન છે અને પાકિસ્તાન સામે રમાનારી મોટી મેચમાં ભારતીય કોચ અને કેપ્ટન કોઈ જોખમ લીધા વિના સંજુ સેમસનની જગ્યાએ જીતેશ શર્માને મોકો આપી શકે છે। મિત્રો, જીતેશ શર્માને આઈપીએલના સારા પ્રદર્શનના આધારે એશિયા કપમાં જગ્યા મળી છે। મિત્રો, આઈપીએલ 2025માં જીતેશ શર્માએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને તેમના સારા પ્રદર્શનના લીધે આરસીબી પહેલીવાર ચેમ્પિયન બન્યું। મિત્રો, આઈપીએલમાં જીતેશ શર્માએ પ્રેશરવાળી પરિસ્થિતિમાંથી પણ ઘણીવાર સારું પ્રદર્શન કરીને બતાવ્યું છે અને તેના આ પ્રદર્શનના લીધે તેને એશિયા કપમાં જગ્યા મળી છે અને પાકિસ્તાન સામે રમાનાર મહામુકાબલામાં જીતેશ શર્માને મિડલ ઓર્ડરમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે જગ્યા મળી શકે છે। મિત્રો, તમારું શું કહેવું આ બાબતમાં અમને કોમેન્ટ કરી જણાવો।